આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓના અડ્ડા કડડભૂસ આતંકી કનેક્શન સામે આવ્યું। 60 જેસીબી 60 ડમ્પર 2000 પોલીસકર્મી 15 એસઆરપી કંપની સાથે અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ઐતિહાસિક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। ચંડોળા તળાવમાં 2 દાયકાથી પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા હતા તે બાંગ્લાદેશીઓના સામ્રાજ્યનો 45 મિનિટમાં જ અંત આવ્યો। મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ। ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું। અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને 2000 પોલીસ કર્મીઓને તૈનાત કરી 60 જેસીબી અને 60 ડમ્પરોના ખડકલા સાથે ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરાયા। શહેર પોલીસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એએમસીના અધિકારીઓની હાજરીમાં જ તવાઈ બોલાવી। સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરાતા અફરાતફરી મચી ગઈ। લોકો પોતાનો સામાન ઘરમાંથી બચાવવા માટે દોડાદોડી કરતા નજરે પડ્યા। તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ પર આક્રમણ કરતા ચંડોળા તળાવનું જૂનું રૂપ ફરી સામે આવ્યું હતું। માત્ર ગણતરીની મિનિટોના વિસ્તારમાં કાટમાળમાં જોવા મળ્યો। 3 કલાક ડિમોલિશનની કામગીરી કરી 3000થી વધુ કાચા પાકા મકાન અને ઝૂંપડાઓ તોડી પડાય, લાખો સ્ક્વેર ફૂટ જગ્યા ખાલી કરાવી। આ મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ અરજદારોની અરજી ફગાવી દબાણ હટાવ ઝુંબેશ શરૂ રાખવા લીલી ઝંડી આપી। બાંગ્લાદેશી ઘૂસણખોરોના આશ્રય સ્થાન પર તંત્રે હથોડો ફેરવ્યા બાદ પોલીસ કમિશનરે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। તો અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી મામલે અમદાવાદના સીપી ઓફિસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક પણ મળી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ ચંડોળા તળાવ ડિમોલિશનની સમીક્ષા કરી। લલ્લા બિહારીએ ચંડોળા તળાવમાં મિની બાંગ્લાદેશ વસાવ્યું હતું। પહેલા એક કાચો શેડ બનાવ્યો, પછી આખા ચંડોળા પર કબજો કર્યો। બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદેસર અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું કે બિહારી તુમ્હારા કામ કર દેગા, અને બિહારી એટલે આ લલ્લા બિહારી। અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લાના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે। લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે। તે 2 દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો। તેણે ધીમે ધીમે અલગ અલગ લોકો સાથે મળીને ચંડોળા તળાવમાં થતા ગેરકાયદે રહેઠાણ પર કઈ રીતે કબજો જમાવો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું તેની શરૂઆત કરી। ત્યારબાદ તેણે ચંડોળામાં પૂર્વ ભાગમાં ધીમે ધીમે દબાણ શરૂ કર્યું। હાલ તો પોલીસે કુખ્યાત લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહંમદની ધરપકડ કરી છે, જ્યારે ફરાર લલ્લા બિહારીની શોધખોળ શરૂ છે। શરૂઆતમાં તેણે અહીંયા ગેરકાયદે રહેતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવી અને તેમને અહીંયા રૂમ ગોડાઉન અપાવવાનું શરૂ કર્યું। તેણે ધીમે ધીમે પહેલા કાચા શેડ ઊભા કર્યા અને તેમાંથી તેને રોકડી કરવાનું શરૂ કર્યું। અહીંયા સૌથી